પછી આપણે ખાતું કરતા હતા બંધ, યંત્રનું ખાતું બંધ કરી દેવાનું. તો ઉધાર બાજુ તફાવત 1,85,000, એને કહેવાનું બેંક ખાતે ખરીદી. બેંક ખાતે ખરીદી કેટલાની? 1,85,000. તો બેંક ખાતે ખરીદી હોય તો એની બીજી સરખી આવશે ભંડોળ ઉપયોગ બાજુ. રેડી? લખવાનું યંત્રની ખરીદી. યંત્ર હતું ને, યંત્રની ખરીદી કેટલાની? 1,85,000. પછી પછી કયું ખાતું બંધ કરી દેવાનું? યંત્ર પર જમીન મકાન. જમીન મકાન ખાતું બંધ કરતા આપણને જમીન મકાન ખાતું બંધ કરી દેવાનું. જમીન મકાનનું 3 લાખ આવી ગયા. બે 3-3 લાખ આવે. 3-3 લાખ આવી ગયા. સરભર થઈ ગયું ને ખાતું એટલે. હવે ન્યા કઈ નહીં. પછી આપણે સીધું ભંડોળ પ્રપત્રકમાં આવી જવાનું. એમાં જમા બાજુ લેવાનું કે ડાયરેક્ટ જમા બાજુ તફાવત લઈ લેવાનો. કેટલો જમા બાજુ વધારે આવતો હોય છે? કેટલો આવે? 4,69,000 આવે. 4,69,000. આ યંત્રનું વેચાણ તો ભૂલી ગયા આપણે. આ યંત્રનું વેચાણ થયું ને આપણે 40,000 એની બીજી સર આવે. યંત્રનું વેચાણ કર્યું આપણે તો 40,000 પેલા અહીંયા આવશે પ્રાપ્તિ બાજુ. યંત્રનું વેચાણ થયું હતું. યંત્ર વેચાણ જેમ કેમ આપણે રોકાણ વેચાણ લખ્યું આપણે એની જેમ 40,000 વેચાણ થયું હતું. એની બીજી સર ભૂલી ગયા આપણે વેચાણની. હવે આપણે ટોટલ કેટલો આવે છે બાદ કરતા, બધી રકમ બાદ કરતા? 2,66,000 આવી ગયું. જમીન મકાન ની કિંમત કેટલી હશે? કનેક્શન ત્યાંથી ક્યાં લાવવાની આપણે? જમીન મકાન ક્યાં તું કહેતો? નફા ખાતું બંધ કરવું ને પેલા આ કરવાનું ભંડોળ પ્રપત્રક જમા બાજુનો. એમાં ઉપયોગ ભંડોળ ઉપયોગ બાજુ વધારે આવતો હોય છે. રેડી? એમાંથી બધી રકમ બાદ કરતા આપણને ઉધાર બાજુ આવશે સુધારેલ નફો. બરાબર. પેલા ટોટલ કરી લો. ઓલી અસર બાકી હતી રહી લખી. યંત્રનું વેચાણ થયું હતું એ. હવે કરી નાખ પછી ખોટો આવશે જવાબ એટલે. હવે લખવાનું આ બાજુ એક નાખી. કેમ બાકી 6 લાખ. રેડી? હવે સુધાર નફો આવ્યો હોય ને જમા બાજુ લઈ જવાનું. ત્યાં શું નામ આવશે? કેટલા સુધારે એ આવે છે 2,66,000. સુધારેલ નફો સમવાદ 2,66,000. એને કહેવાનું સુધારેલ નફો ભંડોળ પ્રાપ્તિ બાજુથી. ઉભો ફોન આવે.
હા કરશે. સુધાર નફો લખાઈ ગયો. ભંડોળ હે પ્રાપ્તિ કીધું આપણે. સુધાર નફો ભંડોળ પ્રાપ્તિ લખ્યું એમ હમ 2,66,000. હા ખાતું ટોટલ કરવાનું બંધ. ખાતું બંધ કરતા આપણને સરભર સર્વર 4,19,000 4,19,000 આવી ગયું. આવે છે ને. કરવું છું પણ તો કેટલી 4,09,000 4,09,000 આવ્યા. 19,000 હમ 75 50 30 35 1,38,000 થોડી 56,620 ભૂલી ગયા હતા. યંત્રનું નુકસાન ભૂલી ગયા હતા. 10,000 યંત્રનું નુકસાન હતું. નુકસાન હતું ને યંત્રનું નુકસાન હતું. યંત્ર વેચાણ નુકસાન હતા કેટલાના 50 ના 10,000 કેટલા 40,000 એટલે 10,000 નુકસાન થાય ને. યંત્ર વેચાણ નુકસાન કેટલાનું 10,000 હવે કરતો આવી ગયું. થઈ ગયું. થઈ ગયું ને. હમ. નુકસાન એમ ત્યાં ભૂલી ગયા હતા આપણે દેતા. હવે બીજો દાખલો. જલ્દી કરો. હા એમાં તને ખાતા સમજાવી દો કેવી રીતના ખાતા તો પેલા હું પેલો ઓલો વાંચવાનો હંમેશા. એમાં સામાન્ય અનામત મૂડીકૃત કરવાનું કીધું આપણને. તો સામાન્ય અનામત એટલે એમાં ક્યાં ક્યાં ખાતા આવશે. સામાન્ય અનામત ખાતું આવશે. પછી ઇક્વિટી શેર મૂડી ખાતું આવશે. બે ખાતા આવે. સામાન્ય મૂડીકૃત કેમ કે એમાં શેર આપ્યા તો બોનસ બે શેર એટલે બે ખાતા આવશે એમાં પેલામાં. એક તો સામાન્ય કરવેરા હે? પેલામાં કરવેરા પછી બીજામાં પેલામાં સામાન્ય પેલામાં બે ખાતા આવશે. સોરી બીજામાં બે ખાતા આવશે એમાં પેલામાં બે ખાતા આવશે. સામાન્ય અને મૂડી હે સામાન્ય ખાતું અને મૂડી ખાતું મૂડી પર થોડું આવે. ઇક્વિટી શેર મૂડી નું ખાતું આવે. તો બે શેર પણ બે શેર દીઠ કીધું આપણને. બોનસ ની ગણતરી છે એટલે એમાં શેર ઇક્વિટી શેર મૂડી નું ખાતું આવે. પછી નંબર બીજો વાળો એમાં ચૂકવેલ કરવેરા કીધું એમાં કરવેરા આપણને. એટલે એક ખાતું એનું હોય કરવેરાનું ચૂકવણી બીજી જોગવાઈ બે શેર આવે. ડિબેન્ચર ચૂકવ્યો ડિબેન્ચર પછી મકાન ડિવિડન્ડ પછી મકાન અને યંત્ર બે ખાતું ડિવિડન્ડ ના આવે હે ડિવિડન્ડ ડિવિડન્ડ નો આવે એ જોગવાઈ કહેવાય. કેમ એક્ઝામ ખબર જોગવાઈ છે ડિવિડન્ડ નું ખાતું ક્યાં બનાવ્યું હવે કોઈ બનાવ્યું ડિવિડન્ડ નું ખાતું. ડિબેન્ચર આવે ડિબેન્ચર નું ખાતું આવે. ડિબેન્ચર વટાવવું હોય તો એનું ખાતું. ડિવિડન્ડ ડિબેન્ચર ના આવે ડિવિડન્ડ ડિવિડન્ડ થોડું આવે. ડિવિડન્ડ ની નું આવે. હમ હમ ડિવિડન્ડ શું આવે. મકાન મકાન યંત્ર પછી નંબર 4 એમાં યંત્ર આવી ગયું. યંત્ર ખાતું આવી ગયું. પછી મૂડી અનામત ખાતું આપ્યું ને. મૂડી અનામત ખાતું જમા લઈ જવાનું એટલે મૂડી અનામત ખાતું એ જે ખાતું. પછી વર્ષ દરમિયાન ડિબેન્ચર 5%. ડિબેન્ચર એટલે બે ખાતા આવે એમાં. એક ડિબેન્ચર અને ડિબેન્ચર વટાવ એમાં બે ખાતા આવશે. નંબર 5 માં બે ખાતા. નંબર 6 5,000 ની પડતર કિંમતના રોકાણો એક ખાતું. પછી 2 મિનિટ હો. બુકમાં ફસી ગયા નથી આવતું માટે ફોન આવી ગયો હતો એટલે ફોન આવી ગયો હતો એ તારીખ 31/3/21 નો આખર સ્ટોક આપ્યો આપણને. આખર સ્ટોકનું ખાતું નું આવે એનું. પછી
એ નકામી નકામી એવી વિગત આપી છે. પછી ગયા વર્ષનો સ્ટોક આપ્યો છે. મૂળ કિંમત જેની હતી નીચે દર્શાવેલી છે. સ્ટોકમાં મૂળ કિંમત દર્શાવવાનો છે. તો સ્ટોક એ આપ્યો આપણને, મૂળ કિંમત દર્શાવવાની છે અને પાઘડી ખાતું આવશે. એટલે ગણતો કેટલા ખાતા એવા 9 ખાતા આવશે. 9 ખાતા રેડી. 9 ખાતા આવી ગયા. હમ. 9 હાલી એક ખાતા એક આવશે. કરતા બનાવતા 9 ને 10 ખાતા આવશે. પાઘડી આપ્યું ને છેલ્લે એટલે 10 ખાતા આવશે. ટોટલ 10 ખાતા બનાવવાના. પેલું તો આરએસ મૂડીનું પેલા તો આપણે ગણતા એવી રીતના સામાન્ય ફેરફાર દર્શાવતું. ઇક્વિટી શેર મૂડીનું ખાતું. ત્રીજું કરવેરા જોગવાઈ ખાતું. પેલું કાર્યશીલ મૂડીનું હા પેલા ઈ આવે. લાઈનમાં એક એક કરતા જાય ઠીક કરતા. હમ બીજું ખાતું કેવું કરે? ઇક્વિટી શેર મૂડીનું ખાતું. લાઈન ટુ લાઈન જ હાલવાનું. પેલા સામાન્ય અનામત ખાતું, ઇક્વિટી શેર મૂડીનું ખાતું, પછી કરવેરા જોગવાઈ ખાતું. એટલું બધું નહીં. પેલા 3 ખાતા પછી કહું. હમ. પછી નંબર 4. માં પણ આપ્યું છે. આગળ શું હતું? યંત્ર કે મકાન? પેલા મકાન આપ્યું છે. તો પેલા મકાન ખાતું અને પછી યંત્ર ખાતું. બે. 6 લીટર ના કરે ને. હમ હમ. નહીં, 6 લીટીના મકાન ખાતું. એટલે બધા 6 લીટીના. 6 લીટીના. 6. એમ તો કહું છું 6 નું કરે ને. મને 4 સમજાણું. 4 લીટીના. નંબર 4 મકાન ખાતું. નંબર 5 યંત્રનું ખાતું. નંબર 6 શું હતું? યંત્ર પછી હતું મૂડી અનામત. તો મૂડી અનામતનું ખાતું. 6 નંબરનું ખાતું. નંબર 6 મૂડી અનામત. પછી નંબર 7 એમાં બે હતા ડિબેન્ચર ને 5% વટાવ હતા. તો ડિબેન્ચર ને ડિબેન્ચર વટાવ બે બે નું ખાતું આવશે. નંબર 7 ડિબેન્ચર નું ખાતું. હમ. નંબર 8 ડિબેન્ચર વટાવ ખાતું.
બે ખાતા બાકી ને, એક નવમું ખાતું, પછી આપ્યું આપણને વટાવ, પછી શું હતું? વટાવ પછી છે રોકાણનું ખાતું, નંબર 9 રોકાણ ખાતું, અને 10મું છેલ્લું હતું પાઘડી. 10 ખાતા આવ્યા એટલે દૂધેથી દેશ ખાતા છે. હમ બધા હવાલામાં આપ્યા છે. પાઘડી ખાતું, દોરાઈ ગયા. હમ 10 ખાતા આવી ગયા અહીંયા દેખાય છે. દેખાણા. રેડી, દોરાઈ ગયા. ક્યાંથી આ બારો કામ નીકળી જાવ છું આપો? ખબર નહીં, નેટવર્ક નહીં આવતું, ઓછું આવતું હોય છે એટલે નેટવર્ક. ફોન આડો નથી, બધું ઝીણું ઝીણું છે. આડો કોને ફોન? મારે આડો થવો કેટલા ખાતા દોર્યા? દોરા છે એ બધું લખવાનું બાકી છે. ખાતામાં 10 મિનિટ. સામાન્ય અનામત ખાતું પછી તો પેલાથી બતાવો હવે. સામાન્ય નમક ખાતું હોય, એક 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 કરવેરા જોગવાઈ ખાતું, મકાનનું ખાતું, પછી યંત્રનું ખાતું લખાઈ ગયું. પછી મૂડી અનામત 6 નંબરનું ખાતું. નંબર 7 ડિબેન્ચર નું ખાતું. નંબર 8 ડિબેન્ચર વટાવ ખાતું. નવમું ખાતું આવે છે રોકાણું ખાતું, અને 10મું પાઘડી. દોરાઈ ગયા. ના ખાલી આમ તું બોલ આમ અવડું રાખ બસ. એટલું લખું ને એટલું. તારે કોમ્પ્યુટરમાં ફટાફટ થઈ જાય તો મારે થઈ જાય ને. સ્પીડ તો રાખવી પડશે ને, પરીક્ષા ભેગું નહીં થાય. પાંચમો ક્યાં છે? અહીંયા રહ્યું પાછું નીચે, અહીંયા યંત્રનું ખાતું દેખાય છે છેલ્લે. હા હવે છઠ્ઠું બસ. 6ઠું અહીંયા મૂડી અનામત ખાતું. પછી ડિબેન્ચર નું ખાતું નંબર 7. નંબર 8 ડિબેન્ચર વટાવ ખાતું. નંબર 9 રોકાણોનું ખાતું. 10મા નંબરનું ખાતું આવે પાઘડી. પાઘડી ખાતું.
હમ? 10મા નંબરનું ખાતું પાઘડી ખાતું. હમ. રેડી? હવે લખાઈ ગયું હોય ને? હા. શું કરીએ છીએ? હારો ઓલું બનાવીને નાખે ને નફા નુકસાન ખાતું અને ભંડોળ પુરાવો પત્રક. હા, એ બે કરી નાખે ભેગા ભેગા. ઉપાધિ નહીં. હે? હા, કરી નાખ. હું કરી નાખું. એવી રીતે બનાવ્યું તો એવી રીતના જો. એટલી લીટી વધારે નહીં. હમ. હે? એટલી લીટી કરવાની, વધારે લીટી નહીં. બનાવ્યું તો એવી રીતના. રિયાલિટી. વધારે લીટી નહીં, વધારે નહીં. એટલી હતી ને એટલી લીટી. હા. ઓલામાં કેટલી લીટી હતી એટલી? બધું મેન તો હે ને હવાલા જ છે. હવાલો ખોટો તો દાખલો ખોટો. હવાલામાં ફોકસ કરવાનું, એટલે હવાલો સાચો પડવો જોઈએ બધાએ રાખવાનો. મેન તો હવાલા જ છે. હવાલો આવડી જાય એટલે દાખલો સાચો. એટલે પેલા આપણે આ બંધ કરી દો પડે. આમાં પેલા ટોટલ આવી જાય ને એટલે અહીંયા તફાત અહીંયા આવી જાય. રેડી? એટલે અહીંયા આપણે એ બધી વિગત ખાસ કરીને જોઈ લેવાની. અહીંયા જેટલી વિગત આવતી હોય ને, અહીંયા બધી વિગત એ ખાસ કરીને જોઈ લેવાની. એ ખાચો પડી જાય એટલે આખો દાખલો સાચો. ખાલી જવાબ જ માંગે ને બધા. કરી દો શરૂ. હા. એમાં આપણને પેલા પેલા બાકી આપી છે આપણને પાઘડી. મિલકતો સાઈડ પાઘડી 30,000 થયા. તો એનો કઈ હવાલો નથી. તો પાઘડીનું ખાતું બનાવ્યું આપણે. તો એમાં શરૂઆતની બાકી ઉધાર બાજુ. પાઘડી ખાતામાં શરૂની બાકી. શરૂની બાકી 30,000 લખી. 30,000 શરૂની બાકી. ડાયરેક્ટ કામ પાઘડી લાઈન મારીશું. અરે પેલા જો ને વાંચ ને રકમ વાંચતો. ને શું કીધું પેલા પાઘડી કીધું ને આપણને, જો અંડારે કરી દો મેં. મિલકતો સાઈડ પાઘડી. ઠીક ઠીક. શરૂઆત હા, શરૂઆત. કેટલી ઉભો રહે? કેટલી છે? 30,000 અને 28,000. 30. પેલા ઉધાર બાજુ ઉભો રહે. તો ને આખર બાકી જમા. આખરની બાકી એ કેટલી? 28,000. રેડી? એટલું થઈ ગયું? એટલું સમજાણું? બરોબર હશે ને? ભૂલ તો હા, નથી ને? બરોબર જ છે લા ભાઈ. તો શરૂની બાકી હેમાં આવે? જવાબદારીમાં? એમ નહીં એલા, મેં તને શું કીધું? આ બધી મિલકતો આવે ને, બધી એમ નહીં. ઉભો રહે. મારી વાત ઉભો સાંભળ. રહે. બધી મિલકતમાં શરૂની બાકી જમા બાજુ આખરની બાકી ઉધાર આવે બાજુ ને? આવે. હે? આખરની બાકી જમા બાજુ આવે ને મિલકતમાં? આખરની બાકી કહેશો ને તું? આખરની હા, બાકી જમા બાજુ આવે ને? હા, જમા બાજુ. પેલા શરૂની બાકી હા, લેવાની. અને બાકી પૂરું થઈ જો. અને આ 1 અને 2 આપ્યા છે. દેવામાં આ શરૂ થાય 1 એટલે શરૂ. અને 2 એટલે પૂરું થાય ને એટલે આખર. આ શરૂઆતની બાકી હોય અને આખર બાકી હોય. સમજાણું? આ શરૂની બાકી અને આ ડેશ કર્યું એ આખર બાકી. સમજાણું? મિલકતો સાઈડ. પછી મકાન આપ્યા આપણને. અને મકાન. મકાનની કઈ બાજુ લખવાનું તું કહેતો મને હલાવે. શરૂની બાકી ઉધાર બાજુ. શરૂઆતની બાકી ઉધાર બાજુ. મકાન બાજુ લખવાનું. મકાનમાં કેટલા લખવું? 60,000 આપ્યા. રકમ. શરૂની બાકી ને? હા. શરૂની બાકી કેટલા? 60,000. અને પછી આપ્યા છે 60,000 અને 1 લાખ આપ્યા ને, તો આખર બાકી 1 લાખ. બાજુમાં આખર બાકી 1 લાખ.
પછી ઉભો બરોબર કહું. પછી યંત્ર આપ્યા છે, યંત્રની બાકી એ પણ આવી રીતના અને કે 40,000 અને 95,000. તો યંત્રની ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતું, ઉધાર સાઈડ શરૂઆતની બાકી શરૂની બાકી કેટલી 40,000 આખરની કેટલી અને આખરની બાકી 95,000. 55 હવે 95,000 હો. પછી રોકાણો આપ્યા, રોકાણો. તો રોકાણોમાં ખાસ કરીને જોઈ લેવા હવાલો છે પણ આપણે પછી લખીએ કે રોકાણો છે વાલો ખાતું બનાવ્યું, આપણે ખાતું બનાવ્યું રોકાણોનું હા ખાતું. એમાં શરૂઆત હા બાકી રોકાણમાં શરૂની બાકી કેટલી હતી? રોકાણમાં 15 ને 12, 15 15,000 પેલા 15,000 ઉધાર બાજુ, 12,000 આખર બાકી જમા કેટલા આવશે? 12,000. લખાયા. હા પછી એવું સ્ટોક ક્યાં સ્ટોક સ્ટોક ક્યાં બનાવ્યું હે સ્ટોક ખાતું બનાવ્યું ને સ્ટોક નું ખાતું ન આવે, એની ક્યાં આવે? ચાલુ મિલકતમાં આવે ને સ્ટોક. સ્ટોક એ ચાલુ મિલકતમાં આવે. હા બરોબર બરોબર તો ચાલુ મિલકતમાં કઈ બાજુ? હા આ બાજુ પેલા એક નંબર લખવાનો સ્ટોક, ચાલુ મિલકત લખવાનું. પછી એમાં એક નંબર સ્ટોક 16,000 ને 25,000 કેટલા? 16 એ 16 આપ્યા ને ને એના ખાતામાં જો 25,000 16 આપ્યા ને એના નીચે અહેવાલ આપ્યો આપણને. એ અહેવાલમાં કીધું આપણને સ્ટોક, સ્ટોકની મૂળ કિંમત દર્શાવવાની છે આપણે. લખ્યું અહીંયા ગત વર્ષની. ગત વર્ષ એટલે થાય આ આપણું આ સત્તર મૂળ છે સમજ્યા. 31/3 સમજો, 31/3/1 અને 31/3 એક છે 1 ને 2 એવી રીતના વર્ષ આપ્યા છે. રેડી? તો 16,000 આપ્યા ને 16,000 એ આગળના ખાનામાં લખવાના 16,000. પેલા અહીંયા લખવાના 16,000 લેખા. પછી હતા કેટલાના? તો હતા કેટલાના? તફાવત કરતા બે તફાવત આવશે. 9,000 વધારો એમને એમ નહીં. 9,000 તો અંદરની સાઈડ લખવાનું કે 25 માંથી બાકી રહી છે ને, હે 25 માંથી બાકી રહ્યા ને પેલા. હા હા ઉભો રહો 2 મિનિટ. 25,000 એટલે અંદર 16,000 લખવાના છે કે અહીંયા ખાનામાં અંદર અંદર લખવાના છે. અંદર કેમ પેલા સમજાવું. આમાં જો કીધું અંદર કેમ સ્ટોક પર શું કીધું આપણને? આ સ્ટોક પર પડતર કિંમત 20% લેખે છે. ઓછી ઓછી કિંમત કીધી. ઓછી એટલે બાદ કરી દેવાના, 20% બાદ કરી દેવાના મૂળ કિંમતમાં. મૂળ કિંમતના સ્ટોક કેટલા હતા? તો સ્ટોકની કિંમત અલગ આપી છે. તો અલગ આપી છે. ઓછી કિંમતે દર્શાવેલ છે 20%. એટલે 20% એટલે એકમાં હવે 80% છે મળેલા રેડી રેડી એટલે ભાઈ 80% કરવાના. સોરી, હા 16,000 ને ભાઈ 80% કરતો એટલે રકમ તો આવશે 100%
ભેંગા આપણે 100% ગોતવાના છે ને. ભેંગા 80% કરવાના, 20% બાદ કરી દેવાના 100 માંથી. મેં તને કીધું હતું ને, હવે 100 માંથી 16,080 તો કોઈ 20% કેટલા બાદ કરી બરોબર ને? દેવાના. એમ નહીં, તો આપણે ઇન્કમ ટેક્સમાં આવતું 100 માંથી એટલા બાદ કરી રકમ. હતા કેટલાના જો, હતા કેટલાના 16,000 રેડી, હતા 16,000 હા, અને એમાં હવાલામાં શું કીધું આપણને, એ 20%, શું કહે છે 20% 20% ઓછા બતાવે છે. ઓછા એટલે 100 માંથી બાદ થાય, 100 માંથી બાદ કરવાના, 100 માંથી બાદ 20%, 20%, એટલે 1600 ના. 80. હેલો, હા, કેવી રીતના બાદ કર્યા 100%? બોલો, 100 માંથી બાદ 20%, એટલે 80% વધ્યા. જો આ 100 માંથી બાદ હા. 20% કર્યા એટલે 80% વધ્યા. આમાં કઈ દેખાતું નથી. બહુ ગીરી, એટલે 16,000 એના ભેગા 80%, એટલે રકમ આવશે જો કઈક. આ કેટલામો દાખલો છે? ત્રીજો કે ચોથો? બીજો 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 દેખાણી રકમ ના, બહુ કરેલા. હવે નહીં, હવે દેખાણી નહીં, નહીં, હજી નથી દેખાતી. નહીં. તારો ફોટો દેખ. હે, તારો ફોટો દેખો. બહુ કરી. રોકાણ હતા કેટલા જો, કઈ ને આમ નામ કે ને હાલ ને તું. રોકાણ હતા 16,000 રેડી. રોકાણો કે સ્ટોક? હા, સ્ટોક સ્ટોક સોરી, સ્ટોક હતા આપણે 16,000 તો 100 માંથી હા, બાદ 80% કર, રકમ આવશે કઈક. 100 માંથી 20%, 100 નહીં 100 માંથી -20% કરો તો 20%, 16,000 માં 20% બાદ કરવાના. 100 માંથી ને કે 16 માંથી? 100 માંથી કરવાના, 100 માંથી. આપણે ઇન્કમ ટેક્સ શું આવતું, 100 માંથી આટલા કરવાના બાદ કર્યા આપણે, એ બધું આવતું બરાબર. હા, એવી રીતના 100 માંથી તો બાદ, ગુણ્યા 20%, 100 20. -20%, 100 -20%, હા, તો 20 કિલો. એટલે 80 આવ્યા, 80%. માઇનસ. હા, આ 16,000 એના ભેગા 80% કરાવે, એટલે રકમ આવે ને એ પેલા વર્ષમાં કીધું આપણે, 16,080. ભેગા 80%. આવી ગયું, દેખાય છે સ્ક્રીન ઉપર? હવે જો, હવે દેખાતું હોય છે, દેખાય છે. હે, નહીં. કોક નહીં આવતું હોય તો હું વાંધો હોય છે. મારે તો પકડાય 16,000 એના ભેગા 80% કરતો. છે. એને 20,000 હે, આવે છે. કેટલા 20,000 આવે છે? હા, 20,000 પેલા લખવાના, પછી બીજામાં આપી આપણને હમ. 25,000. 5,000 નો ડિફરન્સ વધારો. હા, તો વધારે છે એટલે લખવાનો 5,000. પછી નંબર 2, પછી પરચુરણ દેવા આપ્યા ને, પરચુરણ દેવાદાર, એટલે દેવાદાર જ લખવાના, દેવાદાર. દેવાદારો એ પણ એમાં આવે. હા, 49,000. કેટલા છે? 49,000 આપ્યા પેલામાં, પેલા વર્ષમાં. શેરમાં? અને બીજામાં પેલાનો 21,000, બીજામાં 21,000, 21. બીજામાં 21,000. કેટલા? મળી જાય, નેટ વ્યૂ જાય છે એટલે. તારો નંબર છે. મારો નથી. 49,000, 21,000 નેટ હમ. ઘટાડો થાય છે હા, 28,000 નો. દેખાય છે હવે? હા, 28,000 નો ઘટાડો દેખાય છે. એટલે એમાં નથી દેખાતો આમ. પછી રોકડ, પછી રોકડ દેખી સ્ક્રીન નથી દેખાતી હો હજી. બહુ કરી. હાલી આમ તો કેતો છે ને આમ તો કેવી રીતે સમજાય તો, રોકડ તું આપી કેતો જા હું કરતો જાઉં. બાર રોકડ હજાર કેટલો છે? 12,000 13,000. 12-13 વાલો છે કઈ? એમાંથી એટલે 12 માંથી 13 થયા એટલે ઘટાડો 1,000 નો. વધારો થાય. વધારો વધારો વધારો.
હમ. કુલ ચાલુ ચાલો જો મિલકત ફોન આવે કુલ ચાલુ મિલકતો લખી હવે નીચે કુલ ચાલુ મિલકતો એ એમાં 81,000 આવે 81,000 અને 59,000 લખ્યા હલો 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 હા બોલ બોલ એનો ટોટલ કને કો ટોટલ 81,000 અને ફોન આવ્યો છે એનો ટોટલ નાખવાનો શું કે કુલ ચાલુ મિલકત એ અરે પ્રભુ છે ને 12,000 ને 13,000 એમાં માઇનસ 1,000 એ બધા 1,000 વધારે હવે total નાખો. પછી આપણે કુલ ચાલુ મિલકત એ એમાં 81,000 સંભળાય છે તને માર સંભળાય છે? હા હમણાં હમણાં અવાજ આવે છે અવાજ આવે છે તો મેં તને કીધું એ સંભળાણું તમને હા હતા કેટલા જો 13,000 હતા રેડી રોકડમાં જો 13 હવે હતા 2002 માં કેટલા હતા 13 અને 2001 માં કેટલા હતા 19 ઓલો 20 ઓલો 12 હતા ને 12 ને 13 હતા એ મને ખબર છે પણ હવે ફૂલ કરી નાખો કે હજી કઈ કોઈ વસ્તુ બાકી છે એમ પૂછું છું. કુલમાં આવશે 81,000 એમાં ઓલું એકમાં 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 81 81,000 પછી બીજામાં આવશે 59,000 રેખા 59 હમ 59 એટલે પછી ચાલુ મળે પરચુરણ ખર્ચ આપ્યું ચાલુ આપણે દેવા ચાલુ દેવા અત્યારે નહીં લખવાનું આવે ત્યારે પછી પરચુરણ ખર્ચ આપ્યું પરચુરણ ખર્ચ ક્યાં આવશે નફા નુકસાન ખાતાની હા બાજુ પરચુરણ ખર્ચ ડોક્યુમેન્ટ બહુ કઈ દેખાતું નથી. નફા નુકસાન ખાતાની બાજુ પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતું. ના એમાં 2 મિનિટ હો. પરચુરણ ખર્ચ રેખા ક્યાં ક્યાં લખ્યું? નફા નુકસાન ખાતા ઉધાર બાજુ પરચુરણ ખર્ચ માંડવા લખવાનું ને શું લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચ માંડવાળ હા એમાં રકમ હશે આપણી પાસે 2,000 2000 એ બેન તફાવત લીધો આપણે તફાવત હતા કેટલા 8,000 ના એમાંથી -6,000 કર્યા એટલે 2,000 આવ્યા તફાવત લેવાનો તફાવત એટલે તફાવત લીધો આપણે તફાવત લેવાનો ને એનો તફાવત લેવાનો આવે પછી ઇક્વિટી શેર મૂડી એની બાકી આપી છે ઇક્વિટી શેર મૂડીમાં બે ક્યાં